બેસતા વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું છે સોનાનું દાન। માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કરાયું છે। અંદાજે 13 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટને ધરી ભેટ અપાઈ છે। દાતાએ પોતાની ઓળખાણ ગુપ્ત રાખીને સોનાનું દાન કર્યું છે। અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ પંડ્યાએ સોનાનું દાન સ્વીકાર્યું હતું। આજે વિક્રમ સંવંત 2082 સાથે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। શુભેચ્છા પણ પાઠવવામાં આવી તો શુભેચ્છકો પણ નવા વર્ષની શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા। આ સાથે જ ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ સ્નેહ મિલન સમારોહમાં પહોંચ્યા। મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ પહોંચ્યા। અમિત શાહના નિવાસસ્થાને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ શુભેચ્છા મુલાકાત કરી અને અમિત શાહના આશીર્વાદ મેળવ્યા હતા। તો પરિવાર સાથે આપ જોઈ શકો છો અમિત શાહને તો પુષ્પગુચ્છ આપી અને તેઓએ શુભકામના પાઠવી હતી। શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા નવા વર્ષના અભિનંદન પાઠવવા માટે। સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે સીઆર પાટીલે સૌને શુભકામના પાઠવી છે। આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી છે અને સાથે જ કહ્યું છે કે આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવા ઉમંગ, નવી આશા લઈને આવ્યું છે। આ વર્ષે જીએસટી ઘટાડાને લઈને લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને સાથે જ તેમણે લોકોને લોકલ ફોર વોકલની અપીલ કરી છે। સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું। તો નવા વર્ષની શુભકામના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવા વર્ષનો અભિવાદન સમારોહ યોજાયો। શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે સીએમ દ્વારા કાર્યકર્તાઓ, નેતાઓને અભિવાદન સમારોહમાં તેઓએ જ્યારે હાજરી આપી હતી તો તમામને શુભકામના પાઠવી છે। મુખ્યમંત્રીએ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે। સુરત શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। તો શહેર પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે હાજર રહ્યા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષાભિનંદનની ઉજવણી કરાઈ। પોલીસ કમિશનર ગહેલોતે પોલીસ અધિકારીઓ જોડે આ શુભેચ્છા મુલાકાત કરી હતી। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડે શુભેચ્છાનું આદાન પ્રદાન પણ કર્યું। શહેર પોલીસનો પરિવાર પણ નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો તો તમામને શુભકામના પાઠવી હતી। સપરિવાર તેઓ હાજર રહ્યા હતા। ડાંગમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે। ગુજરાતના એકમાત્ર ગિરિમથક ખાતે વાતાવરણ ખુશનુમા છે। ડાંગ જિલ્લાના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી છે। ગિરિમથક ખાતે પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની મજા માણી છે। બોટિંગ, સનરાઇઝ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, સાયકલિંગ એ પણ જમાવ્યું છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। અમે સુરતથી અહીંયા આવ્યા છે સાપુતારા ફરવા માટે। અહીંયા બોટિંગ માટે બહુ સરસ પ્લેસ છે અને રોપવે છે, પેરાગ્લાઇડિંગ છે। તો આ દિવાળી વેકેશનમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ સાપુતારા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં દિવાળીના પાવન અવસર પર વર્ષો જૂની પરંપરાને આજે પણ યથાવત રખાય છે। વર્ષો જૂની મેર મેરાયું કાઢવાની પરંપરાને આજે પણ જીવંત રખાય છે। આ પ્રથા અંતર્ગત યુવાનો, વડીલો, બાળકો અને દીકરીઓ હાથમાં મેરાયું લઈને શેરીઓમાં નીકળે છે। મેરાયું એટલે કે એક પ્રકારની મશાલ છે અને ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારું દૂર થાય તે માટે આ પરંપરાને આજે પણ જીવંત રખાય છે। ઉલ્લેખનીય છે કે મહિલાઓ વરખડીના વૃક્ષ 3 પાંખિયાવાળી ડાળીઓ લાવે છે। તેના પર કપડા કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેરૈયું તૈયાર કરે છે અને આ મેરૈયું પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવવામાં આવે છે। ત્યારબાદ તેને મહોલ્લાની બહાર અથવા તો શેરીના અંતે આવેલા ઝાંપે મૂકવામાં આવે છે। આ દરમિયાન આજ દિવાળી, કાલ દિવાળી, હનુમાનજીએ લંકા બાળી, મેરમેરાયું જેવા નાદથી શેરીઓ ગુંજી ઉઠે છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।
ફેવર જોઈએ. દિવાળીનો તહેવાર અને આતશબાજીને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. દિવાળીનું પર્વ પ્રદૂષણયુક્ત બન્યું છે. મોડી સાંજથી શરૂ થઈને મોડી રાત સુધી આતશબાજીને કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ પણ દિલ્હી જેવું ઝેરીલું બની ગયું. દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે અમદાવાદની હવા ઝેરી બની. અમદાવાદમાં રાત્રે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર પહોંચી ગયો. એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ. ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાને કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જોવા મળ્યો. શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શિલજ, સાયન્સ સિટી, ગાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં હવા આરોગ્ય માટે જોખમકારક બની હતી. શહેરમાં બપોરે 12 વાગે 171 AQI થયો ત્યારે વાતાવરણમાં ધુમ્મસ જેવું દેખાતા સ્તર પ્રદૂષણ હોવાનો પર્યાવરણવિદે દાવો કર્યો. વાતાવરણમાં PM 2.5 અને PM 10નું પ્રમાણ વધતા ઝેરી હવા બની ગઈ, જેના કારણે અસ્થમા, શ્વાસના દર્દીઓને સાવચેત રહેવાની સલાહ અપાઈ. શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાયગઢમાં 236, બોપલમાં 224, ચાંદખેડામાં 212, એરપોર્ટ પર 141 અને સેટેલાઇટમાં 171 AQI પહોંચ્યો હતો. મોબાઈલના યુગમાં સદીઓ જૂની પૌરાણિક પરંપરા પણ વિસરાઈ રહી છે. જો કે દિવાળીના તહેવારમાં ઘણા વિસ્તારમાં આવી સાંસ્કૃતિક સતત વરસી રહેલા પાછોતરા વરસાદના કારણે સુરત જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરો હજુ પણ કાદવ કીચડથી ભરેલા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાની ડાંગરને સૂકવવા માટે સ્ટેટ હાઈવે પર લાવવાની નોબત આવી છે. વાહનોથી ધમધમતા સ્ટેટ હાઈવે પર ખેડૂતો જીવના જોખમે ડાંગર સૂકવતા નજરે પડ્યા છે. કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખેડૂતોએ ડાંગર સૂકવી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સ્ટેટ હાઈવે પરથી ડાંગરની ચોરી ન થાય તે માટે રખોપા પણ કરવા પડે છે. એટલે કે રાત દિવસ તેઓએ પહેરો રાખવો પડે છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ માવઠાની આગાહી કરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. કારણ કે જો હજુ પણ વરસાદ થાય તો જે ડાંગર સૂકવવા મૂકી છે તેના પર પાણી ફરી વળે એટલે મહેનત ફરી માથે પડે. હાલ સતત વરસી રહેલા વરસાદને લીધે હાલ અમારા ખેતરો બધા ભીના છે. ખેતરમાં કાદવ કિચડ છે વધારે, તો તેને લઈને અત્યારે અમારે ભાતને અમારે રોડ પર લાવવું પડ્યું છે અને રોડ પર અમે સૂકવી રહેલા છે, જેને થકી અમારે ખેતરથી રોડ પર લાવવાનો ખર્ચો બી વધી જાય છે. અને સતત વરસેલા વરસાદને લઈને અમારે ડાંગર રોડ પર ખોરવું પડ્યું છે, તો અમારે આખી રાત અહીંયા પહેરો ભરવો પડે છે. ભાત ચોરાવાના કિસ્સા પણ વધ્યા છે. દાહોદના ઝાલોદમાં વિધર્મી યુવકે